ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ઔરંગા નદીમાં ઘોડાપુર ધસમસતા પૂરના પાણીના પ્રવાહમાં 5 થી 6 ગૌવંશ તણાયા। ઉપરવાસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની મુખ્ય એવી ઔરંગા નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। આ પૂરના ધસમસતા પાણીમાં 5 થી 6 ગૌવંશ તણાઈ જવાની કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ વલસાડ અને ઉપરવાસમાં સતત વરસી રહેલા મેઘરાજાને કારણે ઔરંગા નદી બે કાંઠે વહેવા લાગી હતી। પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી જતા નદીના પાણી શહેરમાં આવી ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ થયા ગયા છે। સાથે જ પાણીના પ્રવાહમાં 5 થી 6 જેટલા ગૌવંશ અચાનક આવેલી જળ હોનારતમાં ફસાઈ ગયા હતા। પાણીનો પ્રવાહ એટલું ઝડપી અને ભયાનક હતો કે પશુઓને બચવાનો મોકો પણ મળ્યો ન હતો। પહેલા જ તેઓ પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયા હતા। ઘટનાને પગલે સ્થાનિક રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પૂરના પાણીનો પ્રચંડ પ્રવાહમાં તણાઈ રહેલા પશુઓને બચાવી શકાય તેમ ન હતું। આ કરુણ દ્રશ્યો જોઈને ઉપસ્થિત લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા। નદીમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી રાત્રેથી વલસાડ જિલ્લા તંત્ર હરકતમાં આવી ગયું હતું। સાયરન વગાડીને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને પશુધનને સલામત જગ્યાએ ખસેડવાની અપીલ પણ કરવામાં આવી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।